ગોઝારિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે નવીન નર્સિંગ કોલેજના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં નિરમાના ચેરમેન કરશનભાઈ તેમજ એસઆરઆઈ કોલેજના ચેરમેન ભરત રાવ ખાસ ઉપસ્થિત રહ્યા. ગોઝારિયાની જાણીતી સાર્વજનિક ટ્રસ્ટ હસ્તક નિર્માણ પામેલા કે પટેલ અને મધુબેન પટેલ નર્સિંગ કોલેજનું કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉદ્ઘાટન કર્યું. વર્ષોથી ગ્રામ્ય સ્તરે સરકારી હોસ્પિટલો ઓછી હતી, એવા સમયે લોકોના સહયોગથી ચાલતી સખાવતી હોસ્પિટલ લોકોને મેડિકલ સેવા આપતી હતી. સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ બનેલી નર્સિંગ કોલેજ ગોઝારિયા ઉપરાંત આસપાસના ગામોને મેડિકલ સુખાકારીની સેવા આપશે. આ નર્સિંગ કોલેજથી લોકોને સારી અને ત્વરિત સારવાર મળતી થશે. સંસ્થા 66માં વર્ષમાં પ્રવેશ કરી છે. બહુ જૂની આ વિસ્તારના 50-55 ગામના દર્દીઓની સેવા સવાર આપતી હોસ્પિટલ છે. અહીંયા 10 રૂપિયા કેસ ફીથી 6 મહિના કેસ ચાલે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દરરોજની 400 થી 450ની ઓપીડી, 80 થી 90 ઇન્ડોર દર્દીઓ. ગુજરાત સરકાર તરફથી 2.5 થી 3 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આ સંસ્થાને મળે છે. આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત ઓપરેટિવ વર્ક 1 કરોડ રૂપિયાનું થાય છે. અહીંયા 15 થી 20 ગામના દાતાશ્રીઓ આ સંસ્થાને દાન આપી આ સંસ્થાનું જતન કરી, સંવર્ધન કરી અને આ સંસ્થાને વિકસિત કરી રહ્યા છે. આજે મને ખૂબ આનંદ છે કે કે પટેલ અને મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજનો શુભારંભ આજે કેન્દ્રના સન્માનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબના કરકમળથી આનું ઉદ્ઘાટન થયું છે. અહીંયા એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગની 50-50 સીટો છે. નર્સિંગ કોલેજનો શરૂઆત 2024થી થઈ ચૂકી છે. ટૂંકા સમયમાં અમે પીબીબીએસસી પોસ્ટ બેઝિક બીએસસીનો અભ્યાસક્રમ શરૂ કરી રહ્યા છીએ. તો નર્સિંગ કોલેજના નવીન બિલ્ડિંગ સાથે અનેક સહયોગી દાતાઓની દાનની સરવાણીને લઈને નવીન બિલ્ડિંગ શક્ય બની છે. એસઆરઆઈ કોલેજના ચેરમેન ભરતભાઈ રાવ દ્વારા આ નર્સિંગ કોલેજને 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે અને આવનારા સમયમાં હજુ પણ એસઆરઆઈ કોલેજમાં તમામ એંગલથી આ સંસ્થાને મદદ પણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભરત રાવનું સન્માન કરાયું. ગોઝારિયા સાર્વજનિક હોસ્પિટલ સાથે હું છેલ્લા 5 વર્ષથી ટ્રસ્ટી તરીકે જોડાયો છું અને જે રીતે આ ટ્રસ્ટના સભ્યોમાં અથવા તો મહામંત્રી કહી શકાય એવા શોભનાબેન, ભીખાભાઈ, નાથાલાલ અને અધ્યક્ષ કે પટેલ સાહેબની સાથે જ્યારે ચર્ચાઓ કરી અને આ કોલેજની શરૂઆત થાય એ પહેલાં પણ અમારી સાથે ચર્ચા કરી, કારણ કે અમારી પોતાની પણ વડસમા ખાતે નર્સિંગ કોલેજ છે. એટલે મેં એમને અહીંયા આગળ ઘણી બધી સહયોગ ને ઘણી બધી વાતો થઈ. ત્યારબાદ એક વિચાર એવો ઉત્પન્ન થયો કે આપણે અહીંયા આગળ મોટી હજી 450 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીએ તો કેવું રહે. તો અહીંયાના દર્દીઓની આવન જાવન અને અહીંની બિલ્ડિંગોની જે રીતે પરિસ્થિતિ હતી એ રીતે એવું લાગ્યું કે આ વિસ્તારમાં એક અત્યંત આધુનિક હોસ્પિટલ થાય તો અમારા ટ્રસ્ટ તરફથી અમે લોકો અહીં આગળ એક અનુદાન, એક અંદર થોડું યોગદાન આપવા માગીએ છીએ અને કે પટેલ સાહેબે શોભનાબેને તરત સ્વીકારી લીધું. સર સ્વીકારીને વાત કરી અને અમે આ હોસ્પિટલ સાથે સંકળાયા અને 5 કરોડનું અત્યારે દાન આપવાની જાહેરાત કરી છે.